આધ્યાત્મ વિજ્ઞાન સહજ, સરળ અને સુગમ છે. અને આધ્યાત્મ વિજ્ઞાન એ આ કળિયુગનું મોટામાં આશ્ચર્ય અને અપવાદ છે. સામાન્ય રીતે કળિયુગની અંદર આવું વિજ્ઞાન હોતું નથી. ધર્મ વિજ્ઞાન ના હોય, કારણ કે ધર્મ એ સાંપ્રદાયિક સત્ય છે અને વિજ્ઞાન એ સનાતન સત્ય છે. એટલે આ કાળમાં સનાતન સત્ય ના હોય પણ સાંપ્રદાયિક સત્ય તો બધે ઠેકાણે. અને એને કારણે માણસો બચારા વિકલ્પમાં ફસાયેલા. કેવા વિકલ્પમાં? એ ક્યારે નિર્વિકલ્પી થાય? કારણ કે સાંપ્રદાયિક સત્યમાં જેને તમે સત્ય માનો છો, બાકી બધું પછી અસત્ય થઈ જાય. રામને માનતો હોય તો કૃષ્ણને ના માને, કૃષ્ણને માનતો હોય તો મહાવીરને ના માને, મહાવીરને માનતો હોય તો શિવને ના માને, અને શિવને માનતો હોય તો સ્વામિનારાયણને ના માને. એને સાંપ્રદાયિક સત્ય કહેવાય? એ સનાતન સત્ય કહેવાય? સનાતન કહેવાય? સનાતન એટલે જીવ માત્ર ને લાગુ પડે, માને કે ના માને, એને સનાતન સત્ય કહેવાય. સાંપ્રદાયિક સત્ય તમે માનો તો લાગુ પડે અને ના માનો તો ના લાગુ પડે. હા કે ના? સમજાય છે? એટલે સાંપ્રદાયિક સત્યથી ક્યારેય નિવેડો આવે. સનાતન સત્ય એ સાચું ખોટું ના હોય. સાંપ્રદાયિક સત્યમાં સાચું ખોટું હોય. શું છે? અમારું સાચું ને તમારું ખોટું, અમારું ઊંચું ને તમારું નીચું, અમારા ભગવાન, ગુરુ, મંદિર, મંત્ર, શાસ્ત્રો જુદા અને તમારા જુદા. આ બધું ભેદ પડે કે નહીં? પણ સનાતન સત્યમાં જીવ માત્ર માટે એક જ સરખો લાગે. કારણ કે સનાતન સત્ય એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોનો કાનૂન? હવે કુદરતનો કાનૂન એ તમારી માન્યતા પ્રમાણે કામ કરે કે માનો કે ના માનો તોય લાગુ પડે. એટલે એની અંદર કોઈ વ્યૂ પોઈન્ટ ના માનો તો અજ્ઞાન છે, પણ લાગુ તો. અને ધર્મમાં તો ના માનો તો ના લાગુ પડે. યસ કે નો? બોલતા નથી બધા. બધા જમીન આયા છો ને? હા. મેં 3 દિવસના ઉપવાસો એવું નથી. હું સૌરાષ્ટ્રમાં જઉં તો બધાને કહું હુંકારો કરજો. શું કહું? કારણ કે જીવતા હોય તે જ કરીએ, બોલતા નથી. મરેલા કરે કરે. એટલે આવું છે આ જગતની અંદર. જે સનાતન સત્ય છે એ હતું, છે અને રહેશે. પણ આપણે એને સમજી શકતા, કારણ કે સનાતન સત્યને બતાવનારા હોતા નથી. સનાતન સત્ય બતાવે તો પછી મંદિર ને સંસ્થા ચાલે? એટલે પછી કે ના જ કે. સમજાય છે? દરેકને પોતપોતાનો સંપ્રદાય ચલાવવો હોય તો સનાતન સત્ય કઈ રીતે કે? એટલે આવી રીતે આખી આ દુનિયા રિલેટિવ સત્યથી, સાંપ્રદાયિક માન્યતાઓથી, લૌકિક માન્યતાઓથી આ જગત ચાલ્યા કરે છે. પણ આ આધ્યાત્મ વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે, કે જે જીવ માત્રને લાગુ પડે છે, એ વિજ્ઞાન અનુભવી પુરુષ સિવાય કોઈ વ્યક્ત કરી શકે. સનાતન સત્ય દુનિયાની ચોપડીઓમાં ના,
શું ના હોય? ચોપડીઓમાં ના. સમજાય છે? ચોપડીમાં આવે એટલે રિલેટિવ સત્ય થઈ ગયા. એટલે કે તમે વેદાંત વાંચો, જૈનોના આગમ વાંચો કે ગીતા વાંચો, પુસ્તક થયું એટલે રિલેટિવ સત્ય. દરેક પોતપોતાની મરજી પ્રમાણે કહે. યસ કે નો? કોઈ સનાતન સત્યની વાત કરે કારણ કે સમજાય જ નહીં. સમજાય છે? સનાતન સત્ય એ દ્રષ્ટિનો વિષય છે, એ આંખોનો વિષય નથી, એ ચોપડીઓનો વિષય. સમજાય છે? રિલેટિવ સત્યથી ઘણું ઉપર સનાતન સત્ય છે, અને જગતના લોકો રિલેટિવ સત્યથી ઉપર જઈ શકે. એ તો અનુભવી જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે ત્યારે ખબર પડે કે સનાતન સત્ય શું છે. ત્યાં સુધી સમજાય. સમજાય છે? દ્રષ્ટિ આપનારા જોઈએ. શું જોઈએ? તે આધ્યાત્મ વિજ્ઞાન એવી દ્રષ્ટિ આપે છે કે જે દ્રષ્ટિને આધારે તમામ પ્રકારનું રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય. વ્યવહારમાં રહે પણ દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય. વ્યવહારમાં રહે પણ દ્રષ્ટિમાં ના. એટલે આ વિજ્ઞાન, આધ્યાત્મિક વિજ્ઞાન, આ વિજ્ઞાન એક જ એવું છે કે જે આદિ વ્યાધિ અને ઉપાધિમાં સમાધિ અપાવે છે, ભૂત અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત કરે છે, વર્તમાનમાં રહેવાનું શીખવાડે છે. ભીખ અને ભર આ વિજ્ઞાન જેમ જેમ સમજાય તેમ ખલાસ થઈ જાય છે. કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું ખલાસ થઈ જાય છે આ વિજ્ઞાન થકી. અને પોતાના આત્માની સ્વસ્વરૂપની કુમારી પ્રગટ થાય છે. ભીખ અને ભય રહેતા આવું અદ્ભુત વિજ્ઞાન જે કળિયુગમાં અપવાદ રૂપે હોય છે, એ વિજ્ઞાન પુણ્યશાળીઓ માટે સુલભ થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? જે દુર્લભ હોય એ શું થઈ ગયું? સુલભ. હા, સુલભ એટલે શું કહેવાય? સુલભ એટલે શું કહેવાય? સુલભ એટલે સહેલાઈથી અવેલેબલ, સહેલાઈથી મળે તેવું કહેવાય. પહેલા જમાનામાં ડિફિકલ્ટ હતું. શહેરોની અંદર રસ્તાઓ ઉપર લેટ્રિન, હવે સુલભ શૌચાલય થઈ ગયું. બધા સુલભ નો અર્થ ખબર પડી ગઈ? ઇઝીલી અવેલેબલ. પેલા તો શોધવા જઈએ તો કહેવાનો મતલબ કેવું અદ્ભુત વિજ્ઞાન જે આ કાળમાં ડિફિકલ્ટ છે, મળવું શક્ય નથી, એ તમને બધાને તમારા પુણ્યથી ઇઝીલી મળે છે. નહીતર આ વિજ્ઞાન ભેગું થાય એવું નથી. પુણ્યશાળી ખરા, પણ ભૌતિક પુણ્ય વાળા હોય તો એને આ વિજ્ઞાન ભેગું આધ્યાત્મિક પુણ્ય જોઈએ. શું જોઈએ? આધ્યાત્મિક પુણ્ય. એટલે આ કળિયુગમાં બધાને સુલભ થઈ પડ્યું છે. બાકી આ હોય નહીં, કળિયુગમાં ના હોય, સતયુગમાં જો વિજ્ઞાન હોય. અને આ કળિયુગની અંદર સુલભ થયું છે માટે જાણવું કંઈક આપણી પુણ્ય છે. ઘણા બધા લોકોને પોતાના જીવનની અંદર જીવન જીવવા માટે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય, પણ એનું સમાધાન મળે નહીં. એટલે બચારો ઊંચાયેલો રહે. કેવો રહે? ઊંચાયેલો.
ત્યાં વિજ્ઞાન સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક તમામ પ્રશ્નોનું કાયમી ઉકેલ આપે છે. કેવું આપે છે? પછી ઉકેલની જરૂર પડે, સોલ્યુશનની જરૂર પડે, એવું આ અદ્ભુત વિજ્ઞાન આ કળિયુગની અંદર બહાર પડી રહ્યું છે અને લોકોના પ્રશ્નોનું કાયમી સમાધાન લોકોને મળી રહ્યું છે. એની અંદર મીડિયા પણ સારો એવો ભાગ ભજવે છે. જેમ કે ટીવી દ્વારા પણ તમે સાંભળી શકો છો, યુટ્યુબ દ્વારા પણ ઘેર બેઠા તમે સાંભળી શકો છો. ગમે તે સમયે, ગમે તે સ્થળે, ગમે તે સમયે, ગમે તે સ્થળે. સમજાય છે? એટલે આવું આ અદ્ભુત વિજ્ઞાન આપણને બધાને સાંભળવા મળે છે, સમજવા મળે છે અને ઉપયોગ કરીએ તો અનુભવ પણ થાય એવું આ સહજ, સરળ અને સુગમ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન પોતાના મન, વચન, કાયા દ્વારા થતી સામાજિક અને ધાર્મિક ક્રિયાઓને બદલવા માટે નથી. પોતાના મન, વચન, કાયા દ્વારા થતી સામાજિક અને ધાર્મિક ક્રિયાઓ બદલવા માટે આ વિજ્ઞાન નથી. આ વિજ્ઞાન મન, વચન, કાયાથી મુક્ત રહેવા માટે છે. શેના માટે છે? મન, વચન, કાયાથી મુક્ત રહેવા. બદલવા માટે, ફેરવવા માટે, સુધારવા માટે નથી. કારણ કે આ વિજ્ઞાન દ્વારા સ્પષ્ટ સમજાય છે કે મન, વચન, કાયા એ હું નથી. મન, વચન, કાયા એ હું ચલાવતો નથી. મન, વચન, કાયા દ્વારા પ્રાપ્ત થતા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોનો હું માલિક નથી. અને મન, વચન, કાયા જે ભોગવે છે એનો ભોગવનારો પણ માટે મન, વચન, કાયા શું કરે છે, શું ભોગવે છે, કયો ધર્મ પાળે છે, કઈ સામાજિક ક્રિયા કરે છે, એ મારો વિષય એનાથી શું છે? મુક્ત રહેવાનો. કારણ કે હું એનાથી મુક્ત છું. મન, વચન, કાયાને તો કાલે બાળી નાખવાના, બોલતા નથી. પણ હું બળી જવાનો, હું બળી જાઉં તો પછી પુનર્જન્મ કોણ થાય? બોલતા નથી બહેનો. આત્મા બળી જાય તો પછી આપણે આત્મા છીએ કે શરીર છીએ? અને સામાજિક અને ધાર્મિક ક્રિયાઓ શરીર કરે કે આત્મા કરે? બોલો. આપણે આત્મા અને સામાજિક અને ધાર્મિક ક્રિયા શરીર કરે. બેને શું લેવા દેવા? તો અત્યાર સુધી ભ્રાંતિમાં બધું ચાલ્યું ને. હવે આ ભ્રાંતિથી દશા પ્રાપ્ત થાય કે બે? બધું ઊંધું જ્ઞાન. કેવું? આ વિજ્ઞાન લોકોને સમજાય તો છે. જેમ જેમ આજે હજારો લાખો લોકો ટીવીના માધ્યમથી પણ સાંભળે છે અને યુટ્યુબના માધ્યમથી પણ સાંભળે છે. હજારો લાખો લોકો દેશ અને વિદેશમાં. એટલે આ વિજ્ઞાન હવે ગુપ્ત રહ્યું નથી. સમજાય છે? પણ આ વિજ્ઞાન માસ ઓફ પીપલમાં જેવી રીતે ફેલાવવું જોઈએ એવી રીતે ફેલાયું નથી. એટલે આપણે બધા આ વિજ્ઞાન પબ્લિકને વહેંચવા માટે સમય કાઢો. અને તે તમને બોલતા ના આવડે તો કઈ નહીં, પણ આપણા જે સત્સંગો આવે છે એ બીજા ગ્રુપમાં મૂક્યા કરવા. એ વાંચે કે ના વાંચે, આપણને હું વાંધું છું? બોલતા નથી. આટલી બધી વસ્તુઓ આવે છે કે નથી આવતી? વોટ્સઅપમાં આપણને કઈ કઈ ના આવે છે?
તો આપણે મૂકવાની. એ વાંચે કે ના વાંચે, 100 માંથી 25 વાંચે તો એ વાંધો શું છે? નુકસાન તો છે જ નહીં. આપણે તો કોઈ 100 નું ગ્રુપ હોય માણસનું, એમાં મૂકી દઈએ. આપણે તો એક જ મૂકવાનું ને. પણ 100 પછી એમાંથી 25 સાંભળે તો નુકસાન. એટલે આટલું તો થાય કે નહીં? આટલો પ્રયત્ન કરવાનો. સમજાય છે? બીજું આપણા મિત્ર હોય, સગાવાળા હોય, પડોશી હોય, જેઓને ઓછે વચ્ચે ઓછે ઇન્ટરેસ્ટ હોય, તે લોકોને વિડીયો મોકલાયા કરવો વોટ્સઅપમાં. સમજાય છે? એ 10 માંથી 2 જોવે તો એ વાંધો છે ના? સમજાય? ઘણા કે સ્વામીજી આટલી બધી મહેનત કરીએ છતાં એ જોવે નહીં તો આપણને દુઃખ લાગે. શું લાગે? દુઃખ લાગે. મેકુ લોકો આખી જિંદગી પતિ પત્નીને ને પત્ની પતિને સુધારવા પ્રયત્ન કરે છે, નથી સુધરતા તોય દુઃખ નથી લાગતું. બોલતા નથી. હા કે ના? તો આમાં શેમાં દુઃખ લાગે? આખી જિંદગી મહેનત કરે તોય ના ચેન્જ થાય. બોલ. તો ત્યાં આગળ થાકે લાગતું નથી, દુઃખે લાગતું નથી. એટલે આ બધી માન્યતાઓ છે. શું છે? અજ્ઞાન માન્યતાઓ. વિશ્વની અંદર સારી વસ્તુ મૂકવી એ આપણો નમ્ર પ્રયાસ છે. આપણે કોઈને ફરજિયાત તો કરતા નથી કે તમારે સાંભળવું પડશે, માનવું પડશે, એવું તો કહેતા નથી. બરાબર છે? ગ્રુપમાં મૂકવું છે, જેને જોવું હોય તો જોવે, ના જોવું હોય તો ડિલીટ કરી નાખે. કરેક્ટ? એટલે આવો પ્રયત્ન કર્યા કરો. એમાંથી કોઈ જિજ્ઞાસુ હશે એ પામશે. જેની પુણ્ય હશે એને ભેગું થઈ જશે. ખ્યાલ આવે? અને પુણ્ય નહીં હોય તો નહીં ભેગું થાય. આપણો પ્રયત્ન કર્યા કરવો. શું કીધું? સમજાય છે? આપણું કામ પ્રયત્ન કરવાનું છે. શું કરવાનું છે? પ્રયત્ન કરો. ને સફળતા નિષ્ફળતા જોવાની નહીં. તો કીધું આખી જિંદગી માણસ સુખ મેળવવા માટે પ્રયત્ન જ કરે છે. છેવટે ઉપર જાય છે ત્યારે દુઃખ લઈને જ જાય છે. તો પ્રયત્ન ચાલુ રાખે છે. રાખે છે. શ્વાસ મારવાનું રહેવાનું હોય તો પ્રયાસ તો સુખ મેળવવાનો જ હોય. યસ કે નો? એવું છે. તો પછી સુખ મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. આખું જીવન ખર્ચી નાખે છે. આપણે તો કહેતા નથી. નાના નાના પ્રયત્ન જે થાય કરી છૂટવા. એક વસ્તુ છે કે આપણે આધ્યાત્મ વિજ્ઞાન કોઈને સમજાવીએ છીએ અથવા તો કોઈને સત્સંગ મોકલીએ છીએ. આપણો આશય ચોખ્ખો છે, દાનત ચોખ્ખી છે. ખોરી કોઈ વ્યક્તિ આ વિજ્ઞાનને પામે, સમજે, અનુભવે એ આપણે દાનત છે. બીજો કોઈ આશય નથી. પછી શું વાંધો છે? સમજાય છે? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ આધ્યાત્મ વિજ્ઞાન એ પોતાને તો અનુભવવા માટેનું વિજ્ઞાન છે, પણ બીજાને વહેંચીએ તો કોઈ નુકસાન નથી. આવો પ્રયત્ન કર્યા કરો. એ જગત કલ્યાણનો ભાગ જ છે. શું છે? તમે 10 જણને મોકલાવો, એમાં 1 જણને ગમી ગયું તો એનું જીવન તો બદલાઈ ગયું. બરાબર કે નહીં? એમાં આપણે નિમિત્ત બન્યા હતા. શું બન્યા? એટલે આવો પ્રયત્ન કર્યા. સમજાય છે ને બધા? એટલે આવું અદભુત વિજ્ઞાન આપણને બધાને મળ્યું છે, જેનો આપણે વ્યક્તિગત તો લાભ ઉઠાવવાનો છે. એમાં ચૂક કરવાની નહીં. અને ના સમજાય અથવા તો અનુભવમાં ના આવે તો પણ સિન્સિયરલી પ્રયાસ કર્યા કરો. અને સમજવા માટે હજારો વિડીયો યુટ્યુબમાં છે. અને ઝૂમ ઉપર આપણો લાઈવ ટેલિકાસ્ટ સેટરડે સન્ડે હોય છે, જેમાં જોડાઈને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો ઘેર બેઠા. સમજાય છે? એટલે આવી રીતે જે વસ્તુ દુર્લભ હોય છે એ તમને સુલભ થઈ છે, તો તમારે તમારું કામ
કાઢી લે. સમજાય છે કે કે જે આપે કીધું કે જે ઢંકાયેલો આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્મા છે અને મૂળ આત્મા તો જેમ કે સૂર્યનો દાખલો આપ્યો હતો આપે કે વાદળ આવ્યા છે તો અહીંયા પ્રકાશ આવતો નથી એટલે મૂળ આત્મા ઢંકાયેલો નથી, પ્રતિષ્ઠિત આત્મા ઢંકાયેલો છે. સ્વામીજીએ થોડું સમજાવો ને. મૂળ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની વચ્ચે અજ્ઞાનના આવરણ છે. મૂળ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની વચ્ચે એની વચ્ચે અજ્ઞાનના આવરણ છે. એ હટી જાય તો સ્પષ્ટ વેદન થાય. તો સ્પષ્ટ વેદન. આ આવરણ વચ્ચે આવે છે. શું આવે છે? આવરણ વચ્ચે. સમજાય છે? હા સ્વામી. શક્તિ તો છે, શક્તિ લાવવાની નથી. આત્મા છે, આત્માની શક્તિ છે, આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે, પણ અજ્ઞાનના આવરણ હોવાથી એ શક્તિનો અનુભવ થતો નથી. તો સ્વામીજી આપણે જે દાદાના બુકમાં જે દાખલો આપેલો હતો કે જે માટલાની અંદર બલ્બ છે અને એ માટલામાં એક જ્ઞાન મળે ત્યારે એક કાણો થાય છે જેના અંદરથી આત્માની ડાયરેક્ટ શક્તિ બહાર આવે છે. તો સ્વામીજી એ મૂળ આત્મા છે અને પ્રતિષ્ઠિત આત્મા છે. પ્રતિષ્ઠિત આત્મા પર આવરણ છે અને મૂળ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની વચ્ચે અજ્ઞાન રૂપી આવરણ છે. ત્યારે અજ્ઞાન રૂપી આવરણ પૂરો થઈ જશે ત્યારે સ્પષ્ટ વેદના આવીને ઉભું રહેશે. તો સ્વામીજી હવે શું થતું હતું કે એ પેલું જે માટલાનું જે એક્ઝામ્પલ છે ને, બલ્બ છે ને માટલો છે, અને એમાં સમજાવી શકશો કે એ એક્ઝામ હવે એ એક્ઝામ્પલ નકામું થઈ ગયું. આ સમજાયું હોય તો પછી સમજવાની જરૂર નહીં. આ નતું સમજાયું ત્યારે કામનું હતું. બરોબર. કારણ કે એમાં શું છે, એવું કહેવામાં આવે છે કે આત્માની અંદર બલ્બ પ્રકાશિત છે. શું કીધું? આત્માની અંદર બલ્બ ના, એ જે ઘડો છે માટલાની અંદર બલ્બ પ્રકાશિત છે, પણ માટલું ઢાંકેલું હોવાથી પ્રકાશ આવતો નથી. પણ એક કાણું પાડો તો એટલો પ્રકાશ આવે, બે કાણા પાડો તો એટલો પ્રકાશ આવે. એવું આપણને સમજવા પહેલા મળેલું હતું. બરાબર છે? હવે આત્માના પ્રકાશને હવે કાળના પ્રકાશ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે જ્યારે સ્પષ્ટ વેદન થાય, આત્માનો અનુભવ થાય, કેવળ જ્ઞાન થાય, જેને પણ એ 100% થાય છે, અધૂરું થતું નથી. એટલે દર્શન ગ્રેજ્યુઅલી થાય. શું થાય? દર્શન ગ્રેજ્યુઅલી. જ્ઞાન ગ્રેજ્યુઅલી ના થાય. અને આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, ખાલી દર્શન. એટલે આ જગતનું સનાતન સત્ય ધીમે ધીમે સમજાય અને જેમ જેમ સમજાય એમ અજ્ઞાન નાશ થાય અને અજ્ઞાન સંપૂર્ણ ખલાસી જાય. એનું નામ કેવળ દર્શન. એ કેવળ દર્શન પછી કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન રિઝલ્ટ છે. કેવળ દર્શન એ એક્ઝામ છે, પુરુષાર્થ છે, અને કેવળ જ્ઞાન એ રિઝલ્ટ છે. કેવળ દર્શન પછી કેવળ જ્ઞાનનું બીજ પડે અને બીજનું ફળ જે તે વ્યક્તિને 100% ઓછું વધતું. હવે સમજી ગયા? સમજાય ને? એટલે પહેલું એક્ઝામ્પલ એ વખતનું એ ત્યાં બરાબર છે. હવે આ સમજ્યા પછી એની જરૂર નથી. સમજાય છે કે? હવે બીજું એક આપણે કીધું હતું કે રિલેટિવ સત્યમાં જે એક્ઝેક્ટનેસ માં જાય એ વિકલ્પી થઈ જાય છે. તો મોટા ભાગે એવું થતું હતું કારણ હવે બે વસ્તુ મિક્સ થતી હતી એટલે આપણે પેલામાં એક્ઝેક્ટનેસ માં જતા હતા એટલે એફર્ટ્સ ને એ બધું આખું ભોગવટું એમાં વધારે પડતો રહે. લોડ આપ કીધું કહો છો એવી રીતે. સ્વામીજી એમાં થોડું કહેવાય એટલે થાય રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બેયને પુરુષાર્થ માનો તો પઝલ થાય. હા, એ પઝલ જ થતું હતું એટલે એના લીધે ઘણું બધું એમ ભોગવટો જ રહ્યા કરે ને
જેવી રીતે પુરુષાર્થ થવું જોઈએ એકચ્યુઅલમાં એવું થતું નહીં હતું. રિલેટિવ સત્ય એટલે શું? હું શરીર છું અને શરીર દ્વારા થતી પ્રત્યેક ક્રિયા હું કરું છું અને શરીર જે ભોગવે છે હું ભોગવું છું. પુરુષાર્થ મારે શરીર દ્વારા કરવાનું છે. શરીર એટલે મન વચન કાય. કર્મ પણ શરીર દ્વારા ભોગવવાનું અને પુરુષાર્થ પણ શરીર દ્વારા. એવું પહેલા રિલેટિવ સત્યમાં માનતા હતા. માટે આરતી કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, તપ જપ કરીએ તો એને પુરુષાર્થ માનતા હતા. યસ કે નો? હવે ખબર પડી કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એને પુરુષાર્થ કહેવાય નહીં. પુરુષાર્થ તો મન વચન કાયાથી જુદા રહીને એને કુદરતી રચના જોઈએ એ પુરુષાર્થ કહેવાય. શુદ્ધાત્માના લક્ષમાં રહીએ એ પુરુષાર્થ કહેવાય. ક્રિયાને પુરુષાર્થ ના કહેવાય. પણ અત્યાર સુધી ક્રિયાને પુરુષાર્થ માનતા હતા ને. હા, સમજાયું? એ અજ્ઞાન હવે ગયું. સ્વામીજી આપ સત્સંગમાં કીધું હતું કે જેમ કે હવે મારે સત્સાધન કરવું છે, ચરણવિધિ કરવી છે અને એ પ્રકૃતિમાં લઈ આવ્યા હોય તો સહજ રીતે થશે, નહીં તો નહીં પણ થશે, તો એનો ભોગવટો રહ્યા કરે. એ વસ્તુ પહેલા આપણે પુરુષાર્થ માનતા હતા ને. સમજાયું? સમજાય. હવે તો પરિણામ છે. કાંઈ બી કરવું નાય થાય આપણા હાથમાં નથી. પણ એ સેન્ટેન્સના લીધે, એ જ્ઞાનના લીધે એવું થયું, એ સમજણના લીધે કે હવે એટલીસ્ટ અપ્લાય થાય છે જ્ઞાન. એટલે આપે જેમ કીધું ને કે અજ્ઞાન છે કે હું કરું છું, હું આમીન છું, હું કરું એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. અને એ જગ્યા હવે જોવાય છે કે હવે એ વસ્તુ કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા. એટલે શરીર કરે છે, ક્રિયા શરીર કરે છે, કુદરત કરાવડાવે છે અને હું જે કુદરત કરાવડાવે છે શરીરને એને કુદરતી રચના જોઉં છું. કારણ કે શરીરને બનાવનાર પણ કુદરત છે, ચલાવનારે કુદરત છે અને અંત લાવનાર પણ કુદરત. સમજી ગયા? મન વચન કાયાની અવસ્થા માત્ર સમજી ગયા? આપણી પાસે તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ સમજી ગયા? સમજાય કે નહીં? આ શરીર આપણે બનાવ્યું નથી, તો કોણે બનાવ્યું? કુદરત. ખ્યાલ આવ્યો? આ શરીર આપણે ચલાવીએ છીએ. આ ખાઈએ, ખોરાક ખાઈએ, હવા લઈએ, પાણી પીએ, પછી અંદર ખોરાક પચવો, એનું લોહી બનાવવું, આખા શરીરમાં ઉતરવું, એ આપણે કરીએ છીએ? નહીં, આપણે. તો કોણ કરે છે? કુદરત. નથી બહારનું શરીર આપણે ચલાવતા, નથી અંદરનું ચલાવતા, તો પછી ઉપાધિ કેમ? બોલતા નથી અંદર આપણો કંટ્રોલ, નથી બહાર આપણો કંટ્રોલ. બહાર કંટ્રોલ છે? નથી. જો બહાર કંટ્રોલ હોય તો પછી રામને વનવાસ ના થાય અને સીતા ના ઉપાડી જાય. બોલતા નથી. બહાર કંટ્રોલ હોય તો કૃષ્ણ ભગવાન નો જન્મ જેલમાં ના થાય. મારો કંટ્રોલ તો જેલમાં જન્મું, મહેલમાં ના જન્મું. છે કંટ્રોલ? નથી. નથી બહાર કંટ્રોલ, નથી અંદર કંટ્રોલ, તો અંદર ને બહાર કોનો કંટ્રોલ છે? કુદરત નો. અને શું માનતા હતા? હું કરું. એ અજ્ઞાન હતું. સમજાય છે? સમજાયું? સ્વામીજી આવે એને આપણે અપ્લાય કરીએ તો પછી તો આખું આ છૂટું થઈ જાય ને. આખો આ પાર્ટ જ આખો છૂટો થઈ જાય ને. છૂટો છે જ એક્ચ્યુઅલી. છે જ ને છૂટો. વાઇફ ને હસબન્ડ છૂટા ખરા કે ભેગા છે? પણ માને છે કે મારી વાઇફ, તો પછી ભેગા છે. ખ્યાલ આવે? અજ્ઞાન ના લીધે. હવે સમજી ગયા
આ વાઈફ અને હસબન્ડ એકબીજાને નથી, એકબીજાના હિસાબ પૂરા કરવા ભેગા થયા છે. શું કરવા ભેગા થયા? હા, હિસાબ પતી જાય એટલે શું થાય? જાય. પછી કાગળ આવે. સમજાય છે કે નહીં? હિસાબ છે ત્યાં સુધી ભેગા. પ્રકૃતિ અને પરમાત્માને આપણે છૂટા રાખવાનું છે. અધ્યાત્મ વિજ્ઞાનનો સાર પણ આ જ છે. બરાબર છે. બરાબર છે. હવે મારે એ સમજવું છે કે ભૂતકાળના સંત મહાત્મા તો અત્યારે કોઈ છે નહીં, એટલે આપણે એનો તો આપણે અનુભવ લઈ નહીં શકીએ. તો મારો પ્રશ્ન એ છે કે તમે અત્યારે પ્રકૃતિને પરમાત્માને કેવી રીતે, તમે અત્યારે સત્સંગ કરો છો તો તમે છૂટાપણાનો કેવી રીતે ભેદ રાખો છો, જેથી કરીને અમને પણ કોઈ કઈ પ્રેરણા મળે? અમારું જ્ઞાન દર્શન સતત જાગૃત કેવું હોય? અમારા પાછલા અવતારનું ડેવલપમેન્ટ અને આ ભાવની જાગૃતિ, એનાથી જાગૃત. એટલે પ્રકૃતિ ગમે તે કરે, અમને કોઈ ફેર પડે. અમને એટલે અમારા જ્ઞાન દર્શન, અમારું જ્ઞાન દર્શન સ્થિર હોય. અને આ મન વચન કાયા તો કુદરતી રચના છે, એને સ્થિર કરવાનું નથી, એને કુદરતી રચના જોવાનું છે. શું છે? એની ઉપાધિ કરવાની જરૂર નથી. સમજાય છે? અમારું જ્ઞાન દર્શન સ્થિર કેવું હોય? વારે ઘડીએ હાલી જાય નહીં. સમજાય છે કે નહીં? એ સ્થિર મેચ્યોરિટી થી આવે. કેવું આવે? મેચ્યોરિટી. સમજાય છે? તે આગલા અવતારનું પણ પાછલા અવતારનું પણ ડેવલપમેન્ટ લઈને આવ્યા મેચ્યોરિટીમાં, અને આ અવતારમાં પાછી ઓર મેચ્યોરિટી થાય, એ સ્થિરતા ઓર મજબૂત થાય. સમજાય છે? આવી રીતે જ્ઞાન દર્શન સ્થિર થવું. મન વચન કાયાને સ્થિર કરવાની જરૂર નથી. સમજી ગયા કે ના સમજ્યા? મન વચન કાયાને સ્થિર શું કરવાનું? એ સ્થિર થાય એટલે આ જન્મમાં તો આપણે એટલું જ છૂટાપણું રાખી શકું જેટલું આપણે ડેવલપમેન્ટ લઈને આવ્યા છે એટલું જ છૂટાપણું. ના, ડેવલપમેન્ટ લઈને આવ્યા છે એટલું છૂટાપણું કરી શકશું. અને આ અવતારમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન દર્શનના ઉપયોગથી, વિજ્ઞાનના ઉપયોગથી ડેવલપમેન્ટ વધારી પણ શકશો. ખ્યાલ આવ્યો? અને જ્ઞાન દર્શનને ઓર મજબૂત પણ બનાવી શકશો. બધું જ કરી શકશો. ડેવલપમેન્ટ વધારી શકો. લઈને આવ્યા છો એ તો છે, ખ્યાલ આવ્યો? પણ ઉપયોગ પ્રેક્ટિસથી એને જ્ઞાન દર્શનને અપગ્રેડ પણ કરી શકો અને ડેવલપમેન્ટને પણ વધારી શકો. પર્સન્ટેજ વાઇઝ. સમજાયું? તમારી પાસે જે રીતે અમે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે હવે અત્યારે અમે ઉપયોગમાં રીતે બેસાડીએ છીએ કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયાની પ્રકૃતિ કુદરતી રચના છે. યસ. એ વારંવાર અમે અજપા જાપમાં જેમ વારંવાર તમે કીધું છે એ પ્રમાણે અમે બેસાડવાની કોશિશ કરીએ છીએ, પણ એનો અત્યારે પ્રકૃતિ તો આપણે ડિસ્ચાર્જમાં લઈને આવ્યા છે, એટલે તો પાછલા અવતારનું ફિક્સ છે, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. પણ આ જો અત્યારે આપણે અજપા જાપમાં જેમ રાખીએ કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા પ્રકૃતિની કુદરતી રચના છે, તો એનો બેનિફિટ આપણને આ ભાવમાં તો મળવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ ભાવમાં પુરુષાર્થ કરીએ એનો લાભ અત્યારે મળે, છૂટાપણાનો લાભ. કયો? છૂટાપણા. અને નેક્સ્ટ બર્થમાં છૂટાપણું એની મેતે રહે એ પરિણામ કહેવાય. અત્યારે પુરુષાર્થ કરીને છૂટા રહેવાય અને નેક્સ્ટ બર્થમાં સ્વભાવે કરીને છૂટા રહેવાશે. આજે પુરુષાર્થનું ફળ આવે તો ફળમાં મહેનત હોય. આજે પુરુષાર્થ કરીને છૂટા રહેશો, નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે છૂટા રહેશો. જેમ અમે ગયા અવતારમાં આગલા અવતારમાં પુરુષાર્થ કર્યો હતો, અત્યારે એની મેતે છૂટા રહીએ છીએ. ખ્યાલ આવ્યો? બરાબર સમજાય? એવી રીતે તો જ માણસ ડેવલપ થાય, નહીં તો થાય કેવી રીતે? જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા ભગવાનનું આપતો સૂત્ર છે, આ વિચાર વિજ્ઞાન કોઈથી સમજાય એવું નથી. મને આ પ્રગટ થયું તેમાં કઈ પુરુષાર્થ, મારો કઈ પુરુષાર્થ નથી. એ તો વટ નેચરલ થયું છે. તો પુરુષાર્થ હા,
શું કહેવા માંગે છે, જે હું ડેવલપમેન્ટ લઈને આવ્યો હતો એ તો રિઝલ્ટ રૂપે આવ્યું, એમાં પુરુષાર્થ એટલે આ જેમ ભોગમાં અમને આ વિજ્ઞાન ખુલ્લું થયું એમાં આ અવતારનો શું પુરુષાર્થ? કોઈ નહીં. હવે એ જે ખુલ્લું થયું એમાંથી અમારે આગળ વધવું હોય તો પુરુષાર્થ કરવાનો, લઈને આવેલા શું કરવાનું? એમને જ્ઞાન ખુલ્લું થઈ ગયું એ રિઝલ્ટ કહેવાય. રિઝલ્ટમાં પુરુષાર્થ હોય એટલે કીધું કે આ મારું બર્થ નેચરલ છે, પણ એ કે છે અમારે પણ જેટલું અમારું કાચું હોય એના માટે અમારે પણ જાગૃત રહેવું પડે. સમજાય છે? જે બાકી છે તે જેમાં પાસ થઈ ગયા એમાં એક્ઝામ આપવાની જરૂર નથી. એટલે આ ભોગનો પુરુષાર્થ નથી, આગળનો ડેવલપમેન્ટ. લઈને આવ્યા તો રિઝલ્ટમાં પુરુષાર્થ કેવી તો હોય? હા, એ ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા અને એ હવે ખુલ્લું થયું તો પછી એમાં પુરુષાર્થ કેવી રીતે કહેવાય? તો પરિણામ કહેવાય. હા, 1958 જ્ઞાન ખુલ્લું થયું એ તો પરિણામ છે. હા. હવે એમાંથી જે લેવલ હતું એમાંથી ઉપર જવું હોય તો પાછો પુરુષાર્થ કરવો પડે. સમજાય છે? એમ કહેવામાં આ ભોગમાં નહોતું લખ્યું ને એટલે બધું તો થોડું લખે આપણે સમજવાનું. એટલે તો મેં કીધું કે આ ચોપડી તમને સમજાય નહીં. ખ્યાલ આવે? છાપી એને ખબર નથી. બોલો. ક્વેશ્ચન જે નથી થતા એ તો કઈ ભૂલ નથી ને. એક ભાઈ હતો તો મેં એને સત્સંગમાં રોજ આવે, 1 મહિનાથી સતત સત્સંગમાં આવે પણ કશું પૂછે નહીં. એટલે મેં કીધું કંઈક તો પૂછ. તો કે સ્વામીજી પૂછું? મેં કીધું પૂછ. તો કે મારો એક જ પ્રશ્ન છે, મને પ્રશ્ન ઊભો નથી થતો. હવે આનો શું જવાબ? ઊભો થાય તો જવાબ. મોસ્ટલી એવું થઈ છે કે કંઈક ને કંઈક કોઈ મહાત્મા પૂછતો હોય છે, આમાંથી જવાબ આવવા જ કરે. ના ના, આપણને ના સમજાયું હોય તો ચોક્કસ પૂછે. આપણે કઈ પ્રશ્ન ઊભા કરવાની નથી, પણ આપણું કન્ફ્યુઝન હોય વેરી મેઇન ક્વેશ્ચન છે કે દાદા ભગવાન એક પુસ્તકમાં કહે છે કે અમે ચાહીએ તો બ્રહ્માંડ કુટી પર વાળી નાખીએ. જાહેરમાં ચાહીએ તો આ બ્રહ્માંડ કુટી પર વાળી નાખીએ. બ્રહ્માંડ પૂછે. હા, તો દંડ નિશ્ચય શું મન વચન કાયમાં બદલાવ લાવી શકે ખરો? પહેલી વસ્તુ કે બ્રહ્માંડ અને આત્મા આ બે વસ્તુ સમજો. બ્રહ્માંડનું ઊંટ વાળવી એટલે કે જે બ્રહ્માંડ છે 14 લોક, દેવલોક, નર્કલોક, મધ્યલોક, એની વેલ્યુ અમે 0 કરી નાખી એટલે ફૂટ વાળી દીધી કહેવાય. આમ ફૂટ વાળવાની હોય કે આમ વાળીએ કહું છું તો ખરો જ્ઞાની કે હું મેં આ સમજે ચોપડવાની પી જાય ના સમજાય. એ જ્ઞાની કે હું ના સમજે સમજાય ને? અમારા અમેરિકામાં એક ભાઈ હતા, તે બેન એના સત્સંગ, બેન દાદા ભગવાનના સત્સંગમાં રેગ્યુલર, પણ એનો ભાઈ ના આવે. તે એકવાર એના ભાઈને લઈને આવી કે દાદાજી મારા ભાઈને લઈને આવી છે, એને રિપેર કરો. શું કરો? ગાડી જે રિપેર કરે ને એવી રીતે. તો દાદા કે મારે શું રિપેર કરવાનું છે? તો કે રોજ જે 1 ગેલન બિયર પી જાય છે. કેટલો? 1 ગેલન બિયર. તો દાદા કે આ તારી બેન કે છે સાચું છે? તો કે હા દાદા સાચું છે, હું પીવું છું. તારે છોડવો છે? તો કે હા છોડવો છે પણ છૂટતો નથી. તો દાદાએ કીધું ખરેખર તારે છોડવો છે? તો હું રસ્તો, તારો નિશ્ચય છે તો રસ્તો બતાવું, તારો નિશ્ચય ના હોય તો અમે કશું. તો પેલું કોઈ નહીં દાદા, તમે જે પૂછશો હું કરવા તૈયાર છું, મારો નિશ્ચય પાકો છે. એટલે દાદાએ જે કીધું કશો વાંધો નહીં, હવે તારે ગેલન નહીં પીવાનું, આખા દિવસમાં વધારે 1 લીટરની બોટલ પીવાની. જ્યારે મન થાય ત્યારે ઘૂંટડો પીને પાછું મૂકી દેવાનું, પણ બોટલથી વધારે નહીં. આવું દાદા ભગવાને કહ્યું.
હવે આ આવી ગયું આમ તો વાણીમાં, એટલે લોકો સમજી ગયા કે દાદા એક બોટલની છૂટ આપે. ના બંધાય. આ કોણો લોકને કોણી દવા, પણ દુનિયા આમ જ ચાલે. માટે જ્ઞાનીઓએ, અનુભવી જ્ઞાનીઓ ચોખ્ખું જ કહી જાય કે અમારા ગયા પછી આ અમારી પુસ્તક બે આની ફળ નહીં આપે, કોઈ સજીવન મૂર્તિને ખોળજો. સમજાય છે? અમે કીધું એ ખોટું નથી, અમે કીધું એ વ્યક્તિને આધીન કીધું છે. જે બીજાને લાગુ પડે ખરું અને નહીં પડે એ તમને સમજણ નહીં પડે. સમજાય છે? એટલે અહીંયા પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષની જરૂર પડે. સમજાય છે મારી વાત? એટલે પેલું ખોટું નથી, પણ જેને કીધું એના માટે સાચું, પણ આપણને તો ખબર નથી. આપણે તો ચોપડી વાંચીએ છીએ, કોણે કીધું છે, શેના માટે કીધું છે, આપણને ખબર નથી. સમજાય છે? એટલે એટલા માટે અનુભવી જ્ઞાની પ્રત્યેક અવતારમાં જોઈએ. અનુભવી જ્ઞાની વગર નિવેડો. સમજાય છે? બીજું શું પૂછ્યું છે? બીજું એ કે જે આજે આપણે કહીએ મોક્ષે જવું, તો જેને મોક્ષે જવું છે અને જે મોક્ષે જવા માટે આટલી બધી તડપ કરે છે, તો એ ભાગ કયો છે? અને આપણે મતલબમાં સમજાતું નથી. એક વસ્તુ તો તમારી મેઇન વાત સમજાય છે કે મન વચન કાયા એ વ્યવસ્થિત યાદ રહે, એટલે આખો ડિપાર્ટમેન્ટ જ છૂટો પડી ગયો કે આપણે જુદા અને આ દેહ જુદો. પણ હવે આ અમુક પંચમણ છે કે ભાઈ જેને મોક્ષે જવું છે, ઝડપથી જવું છે, તો એ કોણ છે? એ કોણ ગુજ ચલાવે છે? કોઈ માણસને 20 વર્ષની જન્મ ટીપની જેલ થઈ હોય, બરાબર છે, હવે કે છે મારે છૂટવું છે અને ઝડપથી બહાર જવું છે, તે કોણ છે? નહીં, બહાર તો બોલતો નથી, અંદરની વાત કરું છું. એ કે છે મારે આ જેલમાંથી છૂટવું છે અને ઝડપથી છૂટવું છે. સમજાય છે? તે કોણ છે? બોલો. આત્મા બંધાયો છે આત્મા તો છૂટો છે, તો પછી એ કોણ છે? એ કોણ છે? પેલા મેં પૂછ્યું કે જરા થોડી એક્સરસાઇઝ તો કરો, જવાબ. જેને બંધાવવાનું ભાન છે એ જ છૂટવાનો પ્રયત્ન કરે છે. બંધાવવાનું ભાન કોણે છે? તો કે જે પ્રતિષ્ઠિત આત્માને સમજણ પડી કે હું શરીર નથી, હું તો શરીરથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, એ હવે છૂટવા માટે, ઝડપથી છૂટવા માટે પ્રયત્ન કરે છે. એટલે અત્યાર સુધી હું શરીર છું, આ શરીરને હું ચલાવું છું, હું જ ભોગવું છું, આ બધું મારું છે, એવું જે માનતો હતો એ અજ્ઞાન તો હતું જ એની પાસે. હવે એ અજ્ઞાન ઉકલી રહ્યું છે ગયા અવતારનું લાયક. તે ઉકલતી વખતે જયારે જુએ છે ત્યારે એમ કે મારે હવે આ અજ્ઞાનથી છૂટવું છે, મેં ઝડપથી છૂટવું છે, મારે આની સાથે હવે સંબંધ રાખવો. ઉકલ્યા ભરે કરે, પણ મારે એમાં જોડાવવું. સમજાય છે? તે બંધાયેલું છૂટવા માટે પ્રયત્ન કરે. સમજાય છે? આ જે અનુભવ આપણે બોલીએ, પ્રતિષ્ઠિત આત્મા એને જ લાગુ પડે છે ને? એ અનુભવ એને જ થાય છે અને એ છૂટે છે. એને છૂટવાનું જ્ઞાન થયું, હવે છૂટવાનો એક પ્રયત્ન કરે છે. જ્ઞાન એને થયું, હવે અનુભવ કરવા પ્રયત્ન કરે છે. અને જેટલો બને એટલું વધારે જાગૃતિ સાથે છૂટવા પ્રયત્ન કરે. જ્ઞાનનો જે ભાગ રહેલો એ બી પ્રતિષ્ઠિત આત્મામાં જ રહેલો છે. એમાં જ રહ્યું છે. મૂળ આત્મામાં જ્ઞાન જે છે એ તો સ્વાભાવિક છે. આ તો તમને છૂટવાનું જ્ઞાન થયું, એ તમે કઈ રીતે અજ્ઞાનથી છૂટી શકો. સમજાય છે? અત્યારે તમને આ વિજ્ઞાન આપું છું એ આત્માનું જ્ઞાન નથી, એ વિજ્ઞાન અજ્ઞાન નાશ કરવાનું જ્ઞાન છે. અને આત્માની અનુભૂતિ માટે આ અજ્ઞાનના આવરણો છે. મન વચન કાયાથી ભોગવાતા કર્મોના આવરણ નથી, અજ્ઞાનનું આવરણ. શેનું? સમજાય છે?
એ કાઢવા માટે વિજ્ઞાન છે. આ દોષ આપણે દોષ કહીએ જ્યારે દોષ કોઈ પણ વસ્તુ તો એ દોષ એ અજ્ઞાન જ છે ને એક પ્રકારનો. તો બીજો કયો દોષ છે? એટલે એ અજ્ઞાન એને જ આપણે દોષ કહીએ ને. અજ્ઞાન જ દોષ છે. એ સીધું પણ જગતના લોકોએ તમને ક્રિયાને દોષ કીધું. તમે ખોટો વિચાર કર્યા, ખોટું બોલ્યા, ખોટું વર્તન કર્યું, એ તમારો દોષ છે એવું જગતના લોકોએ તમને સમજાવ્યું. સામાજિક અને ધાર્મિક લોકોએ આ સમજાવ્યું. કરેક્ટ? હકીકતમાં ક્રિયાને દોષ ગણવામાં આવતો નથી. પછી એ વિચાર રૂપે હોય, વાણી રૂપે હોય કે વર્તન રૂપે હોય. દોષ હંમેશા દ્રષ્ટિમાં હોય. જેવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિ બદલવાની છે. મન વચન કાયાને તો સૃષ્ટિ કહેવાય, એ બદલી શકાય નહીં. સમજાય છે? રામને સીતા ઉપાડી જાય તો યુદ્ધ કરવું પડે કે ના કરવું પડે? હા, એમાં પોતે સ્વતંત્ર નથી. ખ્યાલ આવ્યો? પણ રામ જે કરી રહ્યો છે એનાથી મુક્ત રહી શકે, કારણ કે મુક્ત છે. રામ તો શરીરનું નામ છે, શરીરને તો વાળી નાખવાનું. પણ અંદરનો આત્મ રામ છે એ અને બહારનો રામ એ બંને કેવા છે? જુદા છે. બહારના રામના તો રામ રમી જશે, અંદરનો રામ મળતો. સમજાય છે? એટલે એને આત્મ રામ કે છે. શું કે છે? આતમ. હા. અને બહારનો રામ કોનો હતો? બોલો. બહારનો રામ દશરથ નો હતો, સીતા નો હતો. અને અંદરનો રામ આત્મ રામ છે. બે રામ કેવા છે? જુદા છે. જગતના લોકો જે રામ, જેના રામ રમી ગયા એને એ રામને માને છે. આપણે તો આત્મ રામની વાત કરવી છે. કયા રામ? આતમ. એ સાચા છે. સમજાયું? એ બંધાયેલા આપણે છ તત્વની વાત કરીએ. છ તત્વમાં છેલ્લો તત્વ કાળ તત્વ. જેને કાળ તત્વ સમજાય તો આખો સમયનો સાર આવી જાય. એ રીતે એનું કે રીતે એનું કાળ તત્વ એ સામાન્ય માણસને કાળ તત્વ શું છે ખબર પડતી નથી. કાળ તત્વ બોલે ખરા, કાળ તત્વને તત્વ ના કહેવાય, સમયને તત્વ કહેવાય, કાળને અવસ્થા કહેવાય. આ તો બધા ચોપડીઓ છાપી નાખે છે કાળ તત્વ, કાળ તત્વ. કાળ તત્વ ના કહેવાય, કાળ અવસ્થા કહેવાય. શું કહેવાય? અવસ્થા. આ સવારનો કાળ, સાંજનો કાળ, બપોરનો કાળ, રાતનો કાળ, એ બધું શું કહેવાય? ઉનાળાનો કાળ, શિયાળાનો કાળ, એ અવસ્થા કહેવાય. સમય તત્વ ઇધર સ્ટેબલ, એટલે સમય તત્વને એલિમેન્ટ કહેવાય, કાળને સમય તત્વની અવસ્થા, સમય તત્વનો ભાગ કહેવાય. સમજાય છે? એટલે કાળ તત્વ હોય, કાળ ચક્ર હોય, એ બધું બદલાયા કરે. સમય બદલાય, સમય સ્થિર હોય. એટલે સમય હંમેશા વર્તમાન જ હોય, ભૂત અને ભવિષ્ય. ભૂત ભવિષ્ય એ અવસ્થાને કારણે છે. શું છે? બાકી સમય ક્યારે બદલાતો? એ વર્તમાન જ છે. એક જ સમયમાં કોઈ વ્યક્તિ જન્મે, એ જ સમયમાં કોઈ મરે ખરું. એક જ એ સમયમાં કોઈની લોટરી લાગે ને એ સમયમાં કોઈનું ખુશી કપાય, તો સમય તત્વને હું લેવા ના અંદર? સમય તો સ્થિર છે, પ્રેઝન્ટ છે. કાળ તત્વ જે છે એ બદલાયા કરે. સમજાય છે? કાળ ખ્યાલ આવ્યો? આ નથી કેતા તમારે અત્યારે સારો કાળ નથી, સારું ચોઘડિયું નથી અત્યારે. હવે બધી છેલ્લા પાસે મેં સાર સમજાય છે. મતલબ કેવલ જ્ઞાનનો મતલબ meaning શું? એને સાથે શું લેવા દે? કેવળ જ્ઞાન એટલે હંમેશા જે માણસનું જ્ઞાન અને દર્શન વર્તમાન થઈ ગયું, સનાતન સત્ય ઉપર આધારિત થઈ ગયું, એ કેવળ દર્શન કહેવાય. અને કેવળ જ્ઞાન એટલે પછી કેવળ દર્શનની પણ જરૂર નહીં. પૂરો થઈ જાય.
પોતાના પ્રકાશમાં બ્રહ્માંડ ઝળકે જોવા જાણવાનું ના, પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી આ બ્રહ્માંડ કઈ રીતે ચાલે છે, આ મન વચન કાયા એ પણ બ્રહ્માંડનો જ ભાગ છે. બ્રહ્માંડ એટલે કુદરતનો ભાગ છે. એ કઈ રીતે ચાલે છે? કારણ કે બ્રહ્માંડ અને પિંડ એ બંનેના પ્રિન્સિપલ એક જ છે. માટે બ્રહ્માંડે સો પિંડે અને પિંડે સો સિદ્ધાંત બંનેમાં એક જ છે. જેને આ બ્રહ્માંડ સમજાઈ જાય એને આ બ્રહ્માંડ સમજાઈ જાય, અને જેને આ સમજાય એને આ સમજાઈ જાય. બ્રહ્માંડ એટલે સનાતન સત્યને સમજવું, અને ભ્રમણા એટલે રિલેટિવ સત્યને સમજવું. ના સમજાય? સનાતન સત્ય એ યુનિવર્સલ છે, અને ભ્રાંતિનું જ્ઞાન એ વ્યૂ પોઈન્ટ છે. એ બધાનું જુદું જુદું હોય. સનાતન સત્ય જુદું હોય, માને કે ના માને તોય બદલાય નહીં. સમજાય છે? અચ્છા, બીજું તમે હરિદ્વારમાં જે તમે ગયેલા બાબા રામદેવને અને તે ટાઈમમાં તત્વ મારામાં એને સમજણ પાડી હતી. મને ધ્યાનમાં સાંભળવામાં આવ્યું તે ટાઈમ વિડીયો જોયો તમારે. તે ટાઈમે બાબાને મળ્યા હતા. તે ટાઈમે એમને કેવી રીતે કઈ સમજમાં એને કેવી રીતે સમજ આવી ગઈ છે? અમારું કામ તો જે તે સંજોગોમાં જે તે વ્યક્તિને જ્ઞાન વહેંચવું છે. શું કરવું? એને શું સમજવું છે એ સમજ્યા કે નહીં એમાં ઊંડા ઉતરવાનું નહીં. એ આપણને પ્રશ્ન પૂછે તો જવાબ આપવાનો, બસ. ના પૂછે તો કઈ નહીં. અમારું કામ દુનિયાને બદલવાનું નથી. અમારું કામ લોકોને સનાતન સત્યની દ્રષ્ટિ આપવાની છે. જે અમને ભેગો થાય એને, એમાંથી એને ઊંડા ઉતરવું છે કે નહીં એ અમારો વિષય નથી. તમને એક દાખલો કહી દઉં કે હું ગુલાબનું છોડ હોઉં તો મારી પાસે કોઈ આવે તો મારે એને સુવાસ આપવી પડે કે મળી જાય? એમ અમારી પાસે કોઈ આવે તે સનાતન સત્ય મળી જાય. હવે નાક બંધ કરે તો હું શું કરું? મારો વિષય, મારો સ્વભાવ તો આપવાનો. એમ નાક બંધ કરે એટલે કોઈને ના સ્વીકારવું હોય તો હું શું કરું? એ અમારી મરજી છે, એની મરજી. આ દુનિયામાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, કોઈનો બંધાયેલો નથી, ને આપણે કોઈને બાંધવા માંગતા નથી. પણ આ સંજોગ ભેગો થયો, મારી પાસે જે હતું એમને આપી મેં, એમની પાસે જે હતું યોગા અને આ ટ્રીટમેન્ટનું એ મને કરી આપ્યું. ના સમજાય? સમજાય? એમાં ખોટું શું છે? એ તો ભેટા થાય ખરા અમને, માળા પહેરે, ના સમજાય? દરેકના પોતપોતાના ઉદય કર્મ છે ને રોજ છે. એમાં અમને કોઈ અતિશય નોર્મલ લાગે. કેવું લાગે? એટલે અમે કઈ છૂટીએ. હવે એમને સમજાય કે ના સમજાય એમાં હું કહી દઉં, એમનો વિષય છે. આપણે કેમ બધાને ફોડ પાડવા માટે હા, પણ મને પૂછે તો કહું ને. એમને तो कીધું कि आप क्या करते हैं, तो પછી मैं बात करी कि मेरा काम ये है और मैं ये सबको शेयर कर रहा हूँ, सनातन सत्य को समझाने की कोशिश कर रहा हूँ. ब्रह्मांड के 6 तत्व, जो दुनिया 6 तत्वों से बनी है, वो समझाने की कोशिश कर रहा हूँ. आप भी समझ सकते हैं, आप भी सुन सकते हैं, आप भी दूसरे को बता सकते हैं. ये तो यूनिवर्सल ट्रूथ है, ये मेरा ट्रूथ नहीं है. तो मैंने बताया. अभी स्वीकारना, ग्रहण करना, अनुभव करना, दूसरे को बताना, वो मेरा सब्जेक्ट नहीं है, उनकी बात है. જય સચિદાનંદ સ્વામીજી. जय सर. હું તમને એક બેસિક જ પ્રશ્ન એટલા માટે પૂછવા માંગુ છું કે લગભગ સંસારમાં રહેતા તમામ બહેનો કે ભાઈઓ આમાંથી પસાર થતા હોય છે. એટલે કે આપણે અહીંયા જે જ્ઞાન લઈએ છીએ એ બરાબર છે, સમજણ પણ પડી જાય છે, એવરીથિંગ ઇઝ ઓકે. પણ જ્યારે એને પ્રેક્ટિકલી સંસારમાં ફેસ કરવાનું વાઈફ ને હસબન્ડ સાથે કે હસબન્ડ ને વાઈફ સાથે આવે છે અને ત્યારે એમને જે મૂંઝવણ થાય છે, તો એ અંગે આપ આપનો સુઝાવ એટલા માટે આપો. દાખલા તરીકે ટોરન્ટોમાં આપણે 2 પોઈન્ટ આપી દીધા હતા, અમારે શું રાખવું હંમેશા.
એવું કંઈક પૂરું પાડીએ. આ સંસાર કેવો છે? સંસાર એટલે એકબીજાના અરસપરસ રિલેશન. મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, પરિવારના સંબંધો, આ બધું સંસાર છે. પેલા ફ્રેન્ડ, રિલેટિવ્સ, નેબર, બધું સંસાર છે. શું છે? અને સંસારનો સાર એ છે કે જેમાં કોઈ સાર નથી. અને જે લોકો સાર કાઢવા ગયા હતા એ હજુ બહાર નીકળી શક્યા. અને જેને સાર જડી ગયો એ પછી ફસાતા જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. એટલે સાર એ જ કાઢવાનું છે કે જન્મતાની સાથે મા બાપ સાથેના સંબંધો, ભાઈ બહેન સાથેના સંબંધો, પતિ પત્ની સાથેના સંબંધો, મા બાપ અને બાળકો સાથેના સંબંધો, ગ્રાહક અને વેપારીઓના સંબંધો, બોસ અને આસિસ્ટન્ટના સંબંધો, સામાજિક ફ્રેન્ડ્સ, નેબરના સંબંધો, આ બધા સંબંધો એ આપણા કર્મના હિસાબ પૂરા કરવા માટે છે. એમાં બહુ ઊંડા ઉતરવું નહીં. શું ના કરવું? આ હાચું ના ખોટું ને આમ કેવું જોઈએ ને આમ ના કેવું જોઈએ, એ બધામાં ઊંડા ઉતરવું નહીં. ખ્યાલ આવી ગયો? જે બન્યું એ જ કુદરતી રચના કહીને આગળ ચાલવું. કારણ કે આપણે આપણા કર્મના હિસાબો પૂરા કરવા આયા છે. સુધારવા, બદલવા આયા નથી. માટે બહુ ઊંડા ઉતરો ને પછી ઊંચાય. શું થાય? ઊંચાય. સમજાય છે? હસબન્ડ અને વાઈફના સંબંધો એ કર્મ પૂરા કરવા માટે છે. ભાઈ બહેનના સંબંધો કર્મ પૂરા કરવા માટે છે. મા બાપ અને બાળકોના સંબંધો કર્મ પૂરા કરવા માટે છે. કર્મ શરૂ કરવા માટે નથી. અને કુદરત એને પૂરા કરી જ રહી છે. જેવા હિસાબ છે તેવા. હવે એ જે હિસાબ ઉકલે છે એમાં પોતાને કે સામેનાને કરતા માનવું નહીં. કરતા માનશો તો ઉકેલાશે. સમજાય છે? તેમ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના માલિક છીએ એવું માનવું નહીં. આવે કે જાય તો પણ. કારણ કે કુદરતનું કાનૂન ચોખ્ખું જ કે છે શરીર જ તમારું નથી, પછી સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન તમારા કઈ રીતે હોય? માટે કુદરત કર્મના ભોગવટા રૂપે આપે છે અને પછી સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન પણ લઈ લે ને છેલ્લે શરીર પણ લઈ લે છે. માટે તમારું છે નહીં તો હું કામ ઊંડા ઉતરું છું? પણ આ ઊંડા ઉતરો એટલે શું થાય? સમજાય છે? ઘણા બધા લોકો હું સમાજમાં જોઉં છું, ફેમિલી લાઈફમાં જોઉં છું, વ્યવહારમાં જોઉં છું કે પતિ પત્નીને સુધારવા પ્રયત્ન કરે, પત્ની પતિને સુધારવા પ્રયત્ન કરે, સાસુ વહુને સુધારવા પ્રયત્ન કરે, વહુ સાસુને સુધારવા પ્રયત્ન કરે, મા બાપ છોકરાને સુધારવા પ્રયત્ન કરે, છોકરાઓ મા બાપને સુધારવા પ્રયત્ન કરે. બધા એકબીજાને સુધારવા પ્રયત્ન કર્યા કરે. ત્યારે હું કહું છું કે દ્રષ્ટિ સુધારો ને તો પાર આવે. એકબીજાને સુધારવાની જરૂર નથી. અમારા એક મહાશય 75 વર્ષના હતા. કેટલા? અને એમની વાઈફ 72 વર્ષની. તો મને બંને ભણેલા. કેવા? તો મને એ મહાશય કે મેં નક્કી કર્યું છે કે હું મારી પત્નીને સુધારીને જ રહીશ. એના હિત માટે કરું છું. મેં કહું પણ એને સુધારીને કરશું શું? ખ્યાલ આવ્યો? કે ના, મેં નક્કી કર્યું છે કે એને સુધારી. મેં કીધું માનો કે તમારું આયુષ્ય 76 વર્ષનું છે. કેટલું? હવે 1 જ વર્ષ બાકી છે. અને તમારું વાઈફનું આયુષ્ય અત્યારે 72 નું છે તો 80 વર્ષનું છે. હવે માનો કે 1 વર્ષમાં સુધરી ગઈ, બરાબર છે, તો
તો તમે તો ઉપર પહોંચી ગયા, સુધારીને કોને કામ લાગશે? ના સમજાશે. અને બીજા અવતારમાં આજ મળવાની છે, તો આપણે આજ કામ સુધાર્યા જ કરવાનું. સુધારી લોકોને મોકલી આપવાનું. ના સમજાય. માટે એમાં પડવા જેવું નથી. સમજાય છે? એમાં નહીં પડવાનું. આપણું કામ કેમ કરીને એકબીજા એડજસ્ટ થઈ શકીએ તો થવાનું, ના થવાય તો સમજવાનું. કુદરતી રચના છે. શું છે? હું એ જ કરું છું. કોઈ વ્યક્તિ મને પ્રશ્ન પૂછે તો હું જવાબ આપું, તોય કે છે હજુ નથી સમજાતો, તો બીજા એંગલ થી જવાબ આપું. તોય કે છે હજુ નથી સમજાતો, તો ત્રીજા એંગલ થી જવાબ આપું. પછી ના સમજાવે તો હું સમજી જાઉં. તો બીજું શું કરી? સમજાયું કે નહીં? આપણે ઠેકો થોડો લીધો છે. રામકૃષ્ણ મહાવીરે એમના ધર્મપત્નીને સમજાવી શક્યા નતા, તો આપણે થોડો ઠેકો લીધો છે. આપણે તો પ્રયત્ન કરીએ. શું કરીએ? સફળતા નિષ્ફળતા તો કુદરત ઉપર છે. સમજાય છે? એટલે આપણે એવું હઠાગ્રહ કરવાની જરૂર નથી. સામાન્ય ભાવે રહેવું. કેલા સામાન્ય વ્યવહારથી જે કહેવું હોય કહી છૂટવું, એક જવાબદારીના ભાગ રૂપે. પછી સામે વાળો એને સ્વીકારે ના સ્વીકારે એમાં ઊંડા ઉતરવું નહીં. સમજાય છે? એટલે જેની પ્રકૃતિ વાંકી હશે એને આપણે સીધી કરવા પ્રયત્ન કરીએ એના કરતા એનાથી વાંકી પ્રકૃતિ વાળા ભેગા થાય એટલે પેલીના સીધા કરી દે. આપણે બહુ મહેનત કરવી નહીં. હું તો આ દુનિયામાં આ જ જોયા કરું છું. એટલે આપણે કહેવત પડી કે શેરને માથે કે આપણે હું કામ સવા શેર થવાની જરૂર? આપણે તો પોણો શેર ના થઈ. એને સવા શેર ભેગો થશે તારી કાઢશે. આપણું કામ કોઈની પ્રકૃતિને સુધારવાનું નથી, આપણી દ્રષ્ટિને સુધારવાનું છે. અને જે બી દ્રષ્ટિ એવી પ્રકૃતિ કોઈની સુધારી શકાય. રામ રાવણની પ્રકૃતિ સુધારી શક્યા હતા? બોલતા નથી. અને કૃષ્ણ ભગવાન દુર્યોધનની પ્રકૃતિ ના સુધારી શક્યા? બોલતા નથી. એ લોકો ના સુધારી શક્યા. આપણે એના કરતા પાવર માટે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું. સામાન્ય ભાવે રહેવું. કેવું રહેવું? સામાન્ય. દેહ ભાવ મજબૂત થાય ને, દેહ ભાવ એવું નહીં. કારણ કે આને બાળવાનું છે. યસ કે નો? સ્વામીજી, આપ અહીંયા જ્યારે સમજાવો છો ને તો બધાના ડોકા આમ થાય. બધા કે જાણે સમજ પડી જ ગઈ, હવે એ જ રીતે આપણે વર્તીશું, એવો બધા નિશ્ચય બી થઈ જતા હોય, રાઈટ? પણ ઘરે જઈએ ને એટલે ઘરે જઈને પાછું બધું સામે આવે એટલે સીધી પરિસ્થિતિમાં આવી જવાય છે. તો એ સંજોગોમાં કયો મંત્ર વાપરવો? ના, એટલે મંત્ર એ વાપરવાનો. Am I right? આપણે ઘરે જઈને આપણે પરિસ્થિતિ ફેસ કરવાની જ્યારે આવતી હોય છે તો અગેન આપણે એ જ મૂડમાં આવી જતા હોય છે. આર્ગ્યુઇંગ, ઝઘડા, લાઈક તું મેં. એ તો થાય. એવું છે કે તમારે તો ઘરમાં 2, 4, 6, અમારે તો રોજ ઘરમાં આટલા ભેગા થાય. અને નવી ખોપડીઓ. તમારે તો એકની એક જ હોય. અમારે તો ખોપડીઓ બદલાવી. હવે કરવું શું અમારે? એવું વિચારવા જઈએ તો કશું થાય. આજે અમારે યોગ એવું બાજ્યું કે તમારા આપણા શું કહેવાય પોલીસ કમિશનર સાહેબને મળવાનું યોગ આવ્યો. તો એ અમારી સાથે બેઠા. એટલે આ સંજોગ છે. શું છે? ખ્યાલ આવે? મોટા માણસો સાથે મળવાનો આ સંજોગ આવે. વ્યવહાર છે ક્યારે, પણ એમાંથી પ્લાનિંગ થોડું કરવાનું. જેવો હિસાબ હોય તેવું લે. આપણે લોડ લેવો નહીં. આપણે નક્કી કરવું કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે
અથવા તો એ ના પામે તો જે અવસ્થા આની હોય કે બીજાની એને કુદરતી રચના જોવી છે. એ જ સોલ્યુશન, બીજો કોઈ રસ્તો ખ્યાલ આવે? કુદરતી રચના જોતા આવડે તમારી પ્રકૃતિ અને સામેવાળાની, એટલે બધા પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન, બીજા કોઈ સોલ્યુશનની જરૂર નથી. ને ના દેખતા આવડતું તો દ્રષ્ટિ પાકી કરો કે કુદરતી રચના છે કે નહીં. જો છે તો પછી પ્રશ્ન દેખવાનો જ છે, માનવા ના માનવાનો નથી. એક વખત તમને કન્વિન્સ થઈ ગયું કે આ મનોવચન કાયાની અવસ્થા કુદરતી રચના છે, એમ જીવ માત્રના મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી રચના છે. એ આપણને બુદ્ધિથી સમજાય ગયું. હવે તો ખાલી જોવાનું છે, એ કરવાનું. અને કદાચ ન દેખાય તો આપણે આપણી બુદ્ધિને કહેવાનું કે શું કુદરતી રચના નથી, તો કે છે જ નહીં, તો પછી જોવાનું શું વાંધો છે. એટલે એને સમજાવવાનું. કદાચ કોઈના માટે બ્લેમ અને ક્લેમ કરે, આ પ્રકૃતિ બીજી પ્રકૃતિ માટે કરે, એવું બને. પણ એ પ્રકૃતિને વિજ્ઞાન એ જ એક સોલ્યુશન છે, બીજું કોઈ સોલ્યુશન નથી. આ આધ્યાત્મ વિજ્ઞાન એ તમામ પ્રકારના સામાજિક અને ધાર્મિક અને આધ્યાત્મિક તમામ પ્રશ્નોનું એ પરમેનન્ટ સોલ્યુશન આપે છે. પછી કોઈ સોલ્યુશનની જરૂર નથી. આવું અદ્ભુત વિજ્ઞાન જેને મળ્યું છે એ પુણ્યશાળી છે, અને એને ઉપયોગ કરીને અનુભવ કરશે તો એનું જીવન ધન્ય થઈ જશે. આ વિજ્ઞાનનો પાવર છે, આ કોઈ વ્યક્તિનો પાવર. તમે જેટલું સમજશો, તમે જેટલો ઉપયોગ કરશો દ્રષ્ટિથી, તમે જેટલો અનુભવ કરશો એટલો બેનિફિટ તમને જ થવાનું છે. આમાં કોઈ આપવાનું કે લેવાનું, તમારે સ્વયં કરવાનું છે. કેવું? અને તે દ્રષ્ટિથી એમાં મન વચન કાયાની ક્રિયા આવતી નથી. સીધું ને સહેલું વિજ્ઞાન છે. કેવું? સીધું ને સહેલું. સમજાય છે? બોલો. સૌથી સરસ તો વાત એ થઈ છે આપણા આ સત્સંગોના આજ્ઞા થકી કે અમે પહેલી વાર એવું સમજી શક્યા કે મન વચન અને કાયા એ આપણા એમાં નથી કંટ્રોલમાં, લાઈક ઇટ્સ અ કુદરતી રચના, ઇટ્સ ફાઇન. હવે એનાથી પણ આગળ એક પોઈન્ટ હું આપની પાસે સમજવા માંગુ છું બધા માટે કે આપણે હંમેશા આપણા શુદ્ધાત્માનો અનુભવ કઈ રીતે કરવો અને આપની એ બાબતમાં પોતાનો અનુભવ શું છે? શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવું, કારણ કે આપણે તો શરીર નથી, શુદ્ધ આત્મા છે. અનુભવ હોય તેના, પણ આપણે શરીર નથી. બરાબર છે? શરીર હોય તો પછી પુનર્જન્મ ના. એટલે એક વસ્તુ તો હકીકત છે કે આપણે શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે, અને આપણે શુદ્ધ આત્મા છીએ, શરીરથી મુક્ત. આપણે કાયમના છે અને શરીર ટેમ્પરરી છે. એટલે શરીરને આત્મા તો બે તો જુદા છે. હવે જુદા અનુભવવા માટેની સતત જાગૃતિ રહે. એટલા માટે શું કરું તો કે છે કે હું શુદ્ધ આત્મા છું, એની સતત જાગૃતિ રહે. એટલા માટે આ શ્વાસોશ્વાસની સાથે અજપા જાપ કરવા. કેવા કરવા? અજપા જાપ એટલે મોઢેથી બોલ્યા વગર અંદર જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એવી રીતે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. આવું અંદર અજપા જાપ ચાલે તો તમને ધીમે ધીમે જાગૃતિ વધશે. આત્માની વેલ્યુ, આત્માનો માટેનો ઇન્ટરેસ્ટ ને આત્મા છું એની અવેરનેસ ધીમે ધીમે શરીરની સાથે પણ રહેશે. પણ પ્રેક્ટિસનો સવાલ. શું છે? પ્રેક્ટિસ. પણ એ પ્રેક્ટિસ એટલે ક્રિયા નહીં. પ્રેક્ટિસ એટલે જાગૃતિ. અજપા જાપ એ ક્રિયા નથી, જાગૃતિ છે. શું છે? ફિઝિકલી બોલવાનું નથી. બોલવાનું હોય તો ક્રિયા કહેવાય, ફિઝિકલી ક્રિયા કરવાનું હોય તો એ ક્રિયા કહેવાય. આમાં બોલવાનું કે ક્રિયા કરવાનું નથી, જાગૃતિ, અવેરનેસ. એ જેટલું રહેશે
એટલું તમને પોતાના સ્વસ્વરૂપનું લક્ષ્ય આસાનીથી રહેશે અને તમે પ્રકૃતિથી મુક્ત આસાનીથી અનુભૂતિ કરી શકશો. પ્રેક્ટિસની જરૂર છે. શેની જરૂર છે? પ્રેક્ટિસ. દરેક વસ્તુ અનુભવથી જ ખબર પડે, શબ્દોથી ના ખબર પડે. શબ્દોની મર્યાદા શું છે? દરેકને એવું લાગે કે ભાઈ હું ના હોઉં તો આ બધાનું શું થશે, એવું બધાને ખ્યાલ આવે. પણ આ દુનિયામાં રામકૃષ્ણ મહાવીર ગયા તોય દુનિયા ચાલે છે. બોલતા નથી. તમારા મા બાપ પણ ઉપર પહોંચી ગયા તોય ચાલે છે. યસ કે નો? અને તમે ઉપર પહોંચી છો તોય ચાલે છે. પણ અહંકાર થાય છે, હું ના હોઉં તો શું થાય, બસ એ જ નથી. ખ્યાલ સમજાય? એટલે એવો અહંકાર કરવાની જરૂર નથી. ખ્યાલ આવે? પોતાનું દેહાધ્યાસ, હું ના હોઉં તો શું થાય, ખ્યાલ આવે? એ અજ્ઞાન કરવાનું માટે હિસાબ પૂરા કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એકબીજાના આધારિત થવાનું નથી ને એકબીજાના વિરોધી થવાનું. બંને સ્વતંત્ર છે. કેવા છે? સ્વતંત્ર. તમે જુઓ કે આ પરિવારમાં, ફેમિલીમાં ઝઘડા કેમ થાય છે? દરેક વ્યક્તિને લાગે હું કહું એ સાચું છે. યસ કે નો? કારણ કે દરેક વ્યક્તિ કેવી છે? સ્વતંત્ર છે. ખ્યાલ આવ્યો? આટલી બધા બીબા થોડા છે કે એક જ પ્રકારનું જ્ઞાન બધાને હોય. તો એડજસ્ટ તો સહેલું છે. આપણા દાદા ભગવાન કહેતા હતા કે પહેલા જમાનામાં છે ને ખેતરા હતા, એટલે ઘઉં હોય તો ઘઉં જ હોય, ડાંગર હોય તો ડાંગર જ હોય. પણ કળિયુગમાં એવું ના હોય. એક ચંદ્રમુખી હોય તો એક સૂર્યમુખી, એક રાતે ખીલે તો એક દિવસે ખીલે. ખ્યાલ આવે? એટલે બધા ફ્લાવર્સ અલગ અલગ પ્રકારના છે. કેવા છે? ઘરની અંદર. એટલે આપણે સુવાસ લેવી, ઊંડા ના ઉતરવું. સમજાય છે? જોયા કરો, દરેકની પોતપોતાની સ્પેશિયાલિટી લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? એ જોયા કરો, ઊંડા ના ઉતરવું. ખ્યાલ આવે? હું ચંદ્રમુખી હોઉં તો કે સૂર્યમુખી બપોરે કેમ ઉગે છે? ભાઈ એનો સ્વભાવ છે, આપણે આપણો સ્વભાવ. ત્યાં બધું જોયા કરું. હું આ વિદેશોમાં જઉં ને તો ફ્લાવર્સ એટલા સરસ દેખાય, કલર પણ સરસ હોય, પણ સુગંધી ના હોય. આપણા નાના ફ્લાવર હોય તો એ સુગંધી હોય. એટલે નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં અહીંયા ઘડી ક્વોલિટી છે. શું છે? ક્વોલિટી. અને ત્યાં ઘડી શો ઓફ છે. શું છે? ખ્યાલ આવે? અહીંયા ઘડી બધા પાસે કલ્ચર છે. શું છે? કલ્ચર. સંસ્કૃતિ, કલ્ચર, એથિક, પ્રિન્સિપલ, કેરેક્ટર. અહીંયા બધા પાસે કેરેક્ટર છે, ત્યાં કેરેક્ટર નથી. સમજાય છે? દરેકની પોતપોતાની વિશેષતા. સમજાય? આવું સમજવું પડે. એટલે કશું કોઈને સાચું ખોટું ના કહેવું, પણ મોંમાં આવવા જેવું નથી. સમજાય છે? બોલો. स्वामी जी, जय सच्चिदानंद। જય સચિદાનંદ. जब जैसे बोला आपने अजपा जाप करके, तो ये अजपा जाप करते 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 फिर एक स्टेज ऐसा आता है जैसे लगता है कि मैकेनिकली हो रहा है, तो ये कैसे पता चले कि मैकेनिकली हो रहा कोई है? बात नहीं, मैकेनिकल होता है तो होने दो। फिर जागृति आएगी, फिर मैकेनिकल, फिर जागृति आएगी। ऐसा करते करते जागृति होती आएगी। मैकेनिकल भी होगा, मैं मानता हूँ। क्योंकि क्या आपको करते देखकर हैं? बहुत जल्दी ऐसे कोई टूल मिल गया उसको कि भाई हाँ मैं शुद्धात्मा हूँ, मैं शुद्धात्मा, ऐसा ये कैसे पता चले कि मैकेनिकल? नहीं, ये टूल ऐसा है कि आपको अवेयरनेस बढ़ाने के लिए हो सकता है कि आपकी अवेयरनेस अभी 5% रहती है, तो 5 में 7% होगा, 10% होगा।
100% तो नहीं होगा, मगर अवेयरनेस बढ़ाने में सहायक तो बनेगा, ये मैं कहता हूँ। तो हमको आगे बढ़ना है, मतलब कोई प्रॉब्लम नहीं है इसमें? बिल्कुल नहीं। हम मैकेनिकल अपना नाम बोलते हैं तो मैकेनिकल शुद्धात्मा बोलने में क्या तकलीफ? आप सुनिए, मैकेनिकली बोलते हैं मैं चंदूलाल हूँ। बोला कहता चंदूलाल नाम कहाँ से आया? तो पिताजी ने दिया, माता जी ने दिया, तो तुम तो लेकर नहीं आए तो भी मान दिया, ऐसा है। शुद्धात्मा तो है, मानने का नहीं है, मगर अनुभव जरूर करने का है। जागृति से बोला हुआ वो ज्यादा इफेक्टिव है। ऑफ कोर्स जागृति से बोले वो तो अच्छा ही है, मगर अब बिना जागृति बोले तो नुकसान तो है ही नहीं, क्योंकि शुद्धात्मा तो हो ही, बने जागृति नहीं। समझ में आया? तो इसीलिए फायदा भले नहीं है तो नुकसान भी तो नहीं है। शुद्धात्मा कोई, मैं शुद्धात्मा हूं तभी तो बोलते हैं ना, तो कोई बात नहीं। देखो जागृति के साथ खाना खाते हैं और बिना जागृति के साथ खाना खाएंगे, पेट तो पाचन का काम करेगा, उनको जागृति की जरूरत नहीं है। तुम जो भी डालोगे वो पाचन कर देगा। और इसीलिए भले ही कभी कभी मैकेनिकल, हाँ जितना भी जागृति से होता है अच्छी बात है, उसमें कोई दो राय नहीं है, और जागृति रहनी चाहिए वो भी एक अच्छी बात है, मगर नहीं रहती है तो नेगेटिव सोचने की जरूरत नहीं है। अध्यात्म विज्ञान में यही तो प्लस पॉइंट है, कोई भी लेवल पे पुरुषार्थ में नेगेटिव सोचने की जरूरत नहीं है। अगर पूरे दिन में एक भी बार मैं शुद्धात्मा हूं ऐसा याद नहीं आ रहा, कोई बात नहीं, फिर कल से सो, टेंशन नहीं लेने का। क्या बताएं? डोंट थिंक अबाउट द पास्ट, लिव इन अ प्रेजेंट। वर्तमान में जो समय बीत गया उसके लिए ज्यादा सोचने की जरूरत नहीं है। कुदरत भी भूल गई इनको उस समय की, और इसीलिए उसमें ज्यादा डीप में जाने की जरूरत नहीं है, फिर कंफ्यूजन खड़ा।